લાખોની આવક રડવા છતાં હમ નહીં સુધરેંગે। બ્યુટિફિકેશનની લોલીપોપ વચ્ચે આણંદ રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ પર વરસાદી પાણીના ધોધ। છેલ્લા 3 વર્ષથી આણંદ રેલવે સ્ટેશન બ્યુટિફિકેશનના નકશા કેન્દ્રીય મંત્રીના ટેબલ પર, પરંતુ અમલવારી પર અવઢવના પગલે લોલીપોપ બનવા પામતા લાખોની આવક રડતા આણંદ રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ પર વરસાદી ધોધ વરસતા તંત્ર હમ નહીં સુધરેંગે ફલિત થતાની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્રીય રેલ બજેટમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન રાજ્ય રેલ વિભાગને આણંદ સહિત 84 રેલવે સ્ટેશન કાયાકલ્પ તથા અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે આશરે 25,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી આણંદ રેલવે સ્ટેશન બ્યુટિફિકેશન માટેની સાંસદ મિતેશ પટેલની રજૂઆત બાદ મંજૂરી આપવામાં આવી અને તે અંતર્ગત નકશા ગત માર્ચમાં આણંદ રેલવે સ્ટેશન પર આવેલા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના ટેબલ પર હોવાનું જણાવ્યું હતું, જે આજ દિન સુધી અમલવારી ન કરાતા રેલવે બ્યુટિફિકેશન લોલીપોપ બની રહ્યાની લાગણી વ્યક્ત થવા પામી રહી છે, જેના પગલે આણંદ રેલવે તંત્ર પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવા શુષ્કતા સેવતા હોય તેમ પુનઃ રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ પર વરસાદી પાણીના ધોધ વહેતા લાખોની આવક ધરાવતા રેલવે સ્ટેશન પર સુવિધા ઉપલબ્ધ પર તંત્રની હમ નહીં સુધરેંગે ફલિત થતા હોવાની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।